ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાની નવી ટીમની જાહેરાત કરી દીધી છે। 27 ડિસેમ્બર 2025ના રોજ મોડી રાત્રે જાહેર કરાયેલા લિસ્ટમાં અનુભવી અને યુવા ચહેરાનું સંતુલન જોવા મળી રહ્યું છે, જેમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને કોષાધ્યક્ષ જેવા મહત્વના પદો પર નિમણૂક કરવામાં આવી છે। અમારા સહયોગી આશીષ મહેતા જોડાયા છે। શું છે સમગ્ર વિગત? જી તુષાર, ચોક્કસથી જણાવી દઉં કે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કર્યા બાદ આજે શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમમાં 10 ઉપપ્રમુખ બનાવવામાં આવે છે, જ્યારે અનિરુદ્ધ દવે, ડોક્ટર પ્રશાંત કોરાર, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવે છે। પાર્ટી દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ પ્રદેશ ઉપાધ્યક્ષ પદે અનુભવી નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મહામંત્રી અને મંત્રી તરીકે સંગઠનને મજબૂત બનાવવા માટે સંતુલિત અને પ્રતિનિધિત્વ ધરાવતી ટીમ બનાવવામાં આવી છે। સાથે સાથે કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, SC, OBC અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરાઈ છે। ત્યારે આજે ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે જે સંગઠન હોદ્દેદારોની જાહેરાત કરવામાં છે, આ મહામંત્રી તરીકે કચ્છ જિલ્લાના અનિરુદ્ધ દવે, સુરેન્દ્રનગર જિલ્લાના હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજકોટ જિલ્લાના ડોક્ટર પ્રશાંત કોરાટ અને ખેડા જિલ્લાના અજય બ્રહ્મભટ્ટનો સમાવેશ થાય છે, જ્યારે કોષાધ્યક્ષ તરીકે ડોક્ટર પરિંદુ ભગતની પણ નિમણૂક કરવામાં આવી છે અને ગુજરાત ભાજપ સંગઠનની ટીમમાં નવો એક અધ્યાય છે તે શરૂ થશે। જ્યારે બીજી બાજુ વાત કરવા જઈએ તો રાજકીય વિશ્લેષકોના મતે ભાજપની આ સંગઠન રચના માત્ર આંતરિક ગોઠવણી નહીં, પરંતુ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી અને જ્ઞાતિ, પ્રદેશ અને અનુભવના સંતુલન સાથે રચાયેલી નવી ટીમ દ્વારા ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે આગામી ચૂંટણીમાં કોઈ પણ સમાજ અવગણાયો નથી અને સૌને સાથે લઈ અને આગળ વધવાની તૈયારી છે। જી તુષાર, સમગ્ર વિગત માટે આભાર। ગુજરાત ભાજપના સંગઠનમાં જેમના પર સૌથી મહત્વની જવાબદારી હોય છે તેવા પ્રદેશ મહામંત્રી તરીકે 4 નામો જાહેર કરવામાં આવ્યા છે। આ નિમણૂકમાં પ્રાદેશિક સંતુલન જાળવવાનો પ્રયાસ થયો છે, જેમાં જેતપુરના પનોતા પુત્ર એટલે કે પ્રશાંત કોરાટને રાજકોટ જિલ્લા મહામંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે, જેને લઈને પ્રશાંત કોરાટને જમ્બો ટિકિટ લાગી છે। તો કચ્છ જિલ્લામાં અનિરુદ્ધ દવે, સુરેન્દ્રનગર જિલ્લામાંથી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ખેડા જિલ્લામાં અજય બ્રહ્મભટ્ટ। આ જ મામલે અમારા સહયોગી વિશ્વાસ લાઈવ જોડાયા છે। વિશ્વાસ, શું છે સમગ્ર વિગત? જી તુષાર, ચોક્કસથી જણાવી દઉં તો ગુજરાતમાં ભાજપની નવી ટીમ છે તે જાહેર થઈ છે। 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીનો સમાવેશ થઈ રહ્યો છે। મુખ્ય પ્રવક્તા તરીકે ડોક્ટર અનિલ પટેલની છે તે વરણી કરવામાં આવી રહી છે। મીડિયા ઇન્ચાર્જ તરીકે પ્રશાંત વાળા બન્યા છે। યુવા મોરચાના પ્રમુખ તરીકે હેમાંગ જોશીની નિમણૂક થઈ છે, તેમજ મહિલા મોરચાના પ્રમુખ તરીકે અંજુબેન વેકરિયાની નિમણૂક થઈ છે અને યુવા મોરચા પ્રમુખ તરીકે હેમાંગ જોશીની નિમણૂક કરવામાં આવી છે અને મહિલા મોરચાના પ્રમુખ તરીકે અંજુબેન વેકરિયાની નિમણૂક કરવામાં આવી છે। કિસાન મોરચાના પ્રમુખ તરીકે હિરેન હિરપરાની નિમણૂક કરવામાં આવી છે। OBC મોરચાના પ્રમુખ તરીકે માનસી પરમારની નિમણૂક કરવામાં આવી છે। SC મોરચાના પ્રમુખ તરીકે કિરીટ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે। ST મોરચાના પ્રમુખ તરીકે ગણપત વસાવાની નિમણૂક કરવામાં આવી છે। લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે નાહિન કાઝીની નિમણૂક કરવામાં આવી છે। પંચમહાલના જયદ્રથસિંહ પરમાર બન્યા છે ઉપપ્રમુખ। રમેશ ધડુક, ભરત પંડ્યા બન્યા છે ઉપપ્રમુખ। રાજેશ ચુડાસમા, નટ્ટુજી ઠાકોર અને ગીતાબેન રાઠવા બન્યા છે ઉપપ્રમુખ અને ગૌતમ ઘેડિયા, અરવિંદ પટેલ, રસિક પ્રજાપતિ પણ ઉપપ્રમુખ બન્યા છે। પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ પણ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી રહી છે। અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ છે તે મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી રહી છે। અજય બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ પણ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી રહી છે। સમગ્ર વિગત માટે આભાર। આ ચારેય નેતાઓ હવે સંઘ વિશ્વકર્માની નવી ટીમમાં 10 ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જેમાં અમદાવાદના સિનિયર અને અનુભવી નેતા ભરત પંડ્યાપટ્ટને મજબૂત કરવા માટે મહત્વની ભૂમિકા ભજવશે તેવા અણસાર દેખાઈ રહ્યા છે। આ ઉપરાંત પાર્ટીના આર્થિક વહીવટ માટે કોષાધ્યક્ષ તરીકે ડોક્ટર પરિબિંદુ ભગતની નિમણૂક કરવામાં આવી છે। આ ફેરફાર દ્વારા પાર્ટીએ સિનિયર નેતાઓને સાચવી લેવાની રણનીતિ અપનાવી છે। આ ઉપરાંત કિસાન મોરચા, યુવાન મોરચા, મહિલા મોરચા અને OBC સેલ સહિતના વિવિધ મોરચા પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવી છે, જેનાથી સંગઠનમાં નવો જોશ આવવાની શક્યતા છે।